એ જ બંને નેતાઓ જ્યારે ગાંધીનગરમાં સચિવાલયમાં મળ્યા ત્યારે હસી હસીને મસ્તીથી વાતો કરતા હતા। રાજકારણની તાસીર જુઓ। થોડા દિવસ પહેલાં જે નેતાઓ એકબીજાની સામે ઘુરકિયા કરતા હતા, એકબીજાને પડકાર ફેંકતા હતા, એ જ બંને નેતાઓ જ્યારે ગાંધીનગરમાં સચિવાલયમાં મળ્યા ત્યારે હસી હસીને મસ્તીથી વાતો કરતા હતા। હું વાત કરી રહ્યો છું મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિશે। આ બંને નેતાઓ જ્યારે ગાંધીનગરમાં બુધવારે મળ્યા ત્યારે જાણે એકબીજાના એકદમ ખાસ મિત્રો હોય એવી તસવીરો સોશિયલ મીડિયામાં શેર થઈ અને કાંતિ અમૃતિયાએ એક એવું નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યું। કાંતિ અમૃતિયાએ કીધું કે મોરબીમાં 500 ગાંડા છે અને 501મો ગાંડો હું છું। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તમને યાદ હશે કે થોડા દિવસ પહેલાં ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ ફેંકેલી કે તમારામાં તાકાત હોય તો મોરબી આવો અને ચૂંટણી લડીને બતાવો, હું હારી જઈશ તો 2 કરોડ રૂપિયા આપીશ। ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ બી સ્વીકારેલી અને એ પછી કાંતિ અમૃતિયાએ ગાંધીનગર જઈને રાજીનામું આપવાનો રાજકીય ડ્રામા બી કરેલો કે જુઓ હું તો આવી ગયો, ગોપાલ ઇટાલિયા નહીં આવ્યો। અને ગોપાલ ઇટાલિયા વચ્ચે અને કાંતિ અમૃતિયા વચ્ચે ઘણા દિવસો સુધી શાબ્દિક નિવેદનો ચાલુ રહ્યા। પરંતુ બુધવારે જ્યારે ગોપાલ ઇટાલિયા પહેલી વખત ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત સચિવાલય આવ્યા અને મુખ્યમંત્રીને કેટલાક મુદ્દાઓ ઉપર એમણે રજૂઆત કરી હતી। એમણે ખાસ તો મુખ્યમંત્રીને એવું કીધું કે 3 જિલ્લાના 196 ગામોની અંદર ઇકો સેન્સિટિવ ઝોન છે એ રદ કરવામાં આવે। બીજી રજૂઆત ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને એ કરી કે મુખ્યમંત્રી કિસાન યોજના છે એનો અમલ યોગ્ય રીતે થતો નથી અને ટીપીના કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને ટીપીમાં 40% જમીન કપાત કરવી એ ગેરકાયદેસર છે। આવી ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી ગોપાલ ઇટાલિયા જ્યારે નીચે આવ્યા તો સ્વર્ણિમ સંકુલની નીચે કાંતિ અમૃતિયા પણ એ સમયે આવી ગયા હતા। હવે ગોપાલ ઇટાલિયાને જોઈને મીડિયાઓ તો ઘણીવાર ઘેલા થાય છે, પરંતુ કાંતિ અમૃતિયા પોતે પણ ઘેલા થઈ ગયા અને ગોપાલ ઇટાલિયાને મળવા દોડી ગયા। અને ગુજરાત સમાચારના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વાતની અંદર કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને એવું કીધું કે અમારા મોરબીમાં 500 કાર્યકરો ગાંડા છે અને 501મો ગાંડો હું છું। આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું કે કાંતિ અમૃતિયાએ એ પછી એવું પણ નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની આ પહેલી અને છેલ્લી ટર્મ છે, બીજી ટર્મમાં ગોપાલ ઇટાલિયા ચૂંટાશે નહીં। મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આ રાજકારણીઓને કોઈ નીતિ જેવું હોતું નથી, એટલે લોકોએ એનાથી પ્રેરાવું નહીં, કારણ કે આ આખી દુનિયા પોતાને ગાંડા કહે પણ આખી દુનિયાને ગાંડા બનાવે એવા આ રાજકારણીઓ હોય છે। એટલે પ્રજાએ મહેરબાની કરીને ગેરમાર્ગે દોરાવવું નહીં। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।